સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વિરતે સંજીવની સોસાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંડ કુંડ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી રસમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી ઠંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગર વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાથી સાધકનો તુમ્હાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિહાર સે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેમ ટણંગ નમો શિઢણંગ નમો અયરણમ નમો ઉજ્જણમ નમો લોય સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધામ મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહો લોકોત્તમા કેવલી પંતો ધમો લોકોત્તમા ચતારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહો શરણ બોજામી કેવલી પંતો ધમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ નિજરા અધિકાર એ નિજરા અધિકારની અંદર આપણે સમ્યક દ્રષ્ટિના 8 અંગની ચર્ચા ચાલે છે. એમાં સૌથી પહેલી 228 નંબરની ગાથામાં નિશંકિત અંગની વાત હતી. એ નિશંકિત અંગની અંદર 7 પ્રકારના ભયની વાત આવી કે જેનાથી સમ્યક દ્રષ્ટિ રહિત હોય છે, સપ્ત ભયથી. તો એના ઉપર આચાર્ય અમરચંદ્ર દેવે 6 કરશની રચના કરી. પહેલા કરશની અંદર 155 નંબરના કરશની અંદર આલોક અને પરલોક 2 ભયને ભેગા લઈ લીધા. એની અંદર આપણે છેલ્લે ગયા સ્વાધ્યાયમાં સંક્ષિપ્તમાં જે સમજી રહ્યા છીએ એમાં આપણે 158 નંબરનો કરશ થોડો ચાલ્યો હતો. અગુપ્તી ભય. અગુપ્તી ભય સંબંધી કરશ જે આચાર્ય અમરચંદ્ર દેવે એની રચના કરી છે. ન પ્રવેશ પરનો સ્વરૂપમાં છે પરમ ગુપ્તી વસ્તુને અણકૃત જ્ઞાન સ્વરૂપ મારું છે, મારું તેથી છે ગુપ્તી મને. તેમ જાણતો તેથી અગુપ્તી ભય નથી કદી જ્ઞાનીને, તે તો નિશંકર થઈ નિરંતર જ્ઞાનને જ અનુભવે. તો ખરેખર વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તી છે. કેમ કે સ્વરૂપની અંદર પરનો પ્રવેશ જ સંભવ નથી. કેમ કે દરેક દ્રવ્યનું સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્યનું દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ ભિન્ન ભિન્ન છે. તો સ્વરૂપની અંદર પરનો પ્રવેશ જ સંભવ નથી.
અકૃત એટલે જે કોઈથી કરવામાં આવ્યું નથી. જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન, સહજ જ્ઞાન એ આત્માનું ખરેખર સ્વરૂપ છે. આ કારણે આત્માને કિંચિત માત્ર પણ અગુપ્તતા નથી. તો પછી જ્ઞાનીને અગુપ્તિ ભય ક્યાંથી હોય? માટે જ્ઞાની તો નિશંક નિરંતર વર્તો ટકો સહજ જ્ઞાનનું જ તે વેદન કરે છે. નિશંક સતત સ્વયં સહજ જ્ઞાન સદા વિદંતી. દરેક કરસની છેલ્લી લીટી આ છે. એટલે કે જ્ઞાની તો નિશંક વર્તો ટકો નિરંતર સહજ જ્ઞાનનું જ વેદન કરે છે. જયચંદજી છાબડા લખે છે, ગુપ્તી એટલે શું? ગુપ્તી એટલે કે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો. ભોંયરું, આપણે જૂના જમાનાનું કોઈ કિલ્લો હોય, કોઈ ભોંયરું હોય કે જેની અંદર કોઈ ચોર પ્રવેશ ન કરી શકે, એને ગુપ્તી કહેવામાં. તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે, રહી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનારા પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહેશે. આવો ગુપ્ત પ્રદેશ ન હોય અને ખુલ્લો પ્રદેશ હોય તેને ડર રહેશે, કોઈ આવી જશે બહારની વ્યક્તિ. પરંતુ જ્ઞાની જાણે છે કે વસ્તુનું જે નિજ સ્વરૂપ છે એમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તી એટલે કે અભેદ કિલ્લો છે, વજ્ર કિલ્લો છે. આત્માનું સ્વરૂપ શું છે? જ્ઞાન છે. એ જ્ઞાન સ્વરૂપમાં અકેલો, એ જ્ઞાન સ્વરૂપમાં રહેલો આત્મા કેવો છે? તે ગુપ્ત છે. કેમ કે જ્ઞાન સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતો જ્ઞાનીને અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય? માટે તે નિશંક નિરંતર વર્તો ટકો સહજ જ્ઞાનનું જ વેદન કરે છે. પોતાના સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપનું તે નિરંતર અનુભવ કરે છે. કેમ કે પ્રત્યેક જે સંસારી પ્રાણી છે, પ્રત્યેક તે પોતે સ્વયં સુરક્ષિત સ્થાન પર રહેવા ઈચ્છે છે. અત્યારે ધારો કે જે વોર ચાલી રહી છે તો દરેક ક્યાં બંકરમાં રહેવા માંગે, સુરક્ષિત સ્થાન પર. દરેક લોકો પોતાની સંપત્તિને પણ સુરક્ષિત રાખવા માટે ગુપ્ત રાખવા ઈચ્છે છે. મારી જે સંપત્તિ છે, મારો જે વૈભવ છે, કોઈ આડીઅવળી બેંકમાં મૂકું ને બેંક ઉઠી ન જાય એને ડર રહેશે ને, એ સુરક્ષિત રાખવા માટે ઈચ્છે છે. રાખી શકતો નથી એ અલગ વસ્તુ છે. એ તો જે થવાનું છે થયા વગર રહેવાનું નથી, એ તો મારું છે જ નહીં. તો પછી હું એની રક્ષા કેવી રીતે કરી શકું? પરંતુ આપણે તેને ટકાવવા, બચાવવા માટેના નિરર્થક પ્રયાસ કરીશું. આ કારણથી નિરંતર એવા ગુપ્ત સ્થાનની જીવ સંસારી પ્રાણી શોધમાં રહેશે જ્યાં તેને અને તેની સંપત્તિને કોઈ ખતરો ન હોય. અજ્ઞાન દશાની વાત છે. આવું સ્થાન પ્રાપ્ત થવું એક તો પહેલું સંભવ જ નથી. બીજું, હવે ક્યારેક કોઈ સ્થાન અપેક્ષાકૃત સુરક્ષિત મળી જાય તો પણ ત્યાં કોઈ પ્રવેશ ન કરી જાય એવો ડર રહેશે. પહેલું તો આવું સ્થાન મળવું જ મુશ્કેલ છે, અને બીજું કદાચ કોઈ આવું સ્થાન મળી જાય તો પણ ત્યાં કોઈ પ્રવેશ ન કરી જાય આ વાતનો પણ એને ભય સદા માટે રહેશે. આ રીતે અજ્ઞાની પ્રાણી નિરંતર અગુપ્તી ભયથી પીડાતા જ રહેશે. સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાની જીવ, ધર્મી જીવ જાણે છે સારી રીતે કે પ્રત્યેક વસ્તુની અંદર કેવો હોય? નાસ્તિત્વ નામનો ગુણ છે, નાસ્તિત્વ નામની શક્તિ છે, ગુણ છે. જેનું કાર્ય શું છે? જેનું કાર્ય એ છે કે સ્વ વસ્તુમાં પર વસ્તુનો પ્રવેશ જ ન હોય. આત્મા પણ એક વસ્તુ છે, તો આજ સુધીનો પર વસ્તુનો પ્રવેશ થયો છે ને નો ક્યારે થશે આત્મામાં. આ કારણે તે પરમ ગુપ્ત જ છે અને અન્ય કોઈ ગુપ્ત સ્થાનની એને આવશ્યકતા જ ખરેખર નથી. કેમ કે સ્વયં જ કેવો છે? જ્ઞાનાનંદ સ્વરૂપ અભેદ કિલ્લો છે. આ પ્રકારનું એનું ચિંતન, આ પ્રકારનો પાકો નિર્ણય, દ્રઢ શ્રદ્ધા, એને કારણે જ્ઞાની જીવોને અગુપ્તી ભય નથી હોતો. આટલું આપણે ગયા સ્વાધ્યાયમાં છેલ્લે લીધું હતું. ભાવાનુવાદમાં કવિવર પંડિત બનારસીદાસજીએ નાટક સમયસારમાં છંદની રચના કરી. પરમ રૂપ પરત જ જાસુ લક્ષણ ચિન્હ મંડિત પર પ્રવેશ તહ નાઈ માહી માહી અગમ અખંડિત.
સો મમ રૂપ અનુપ અકૃત અનમિત અટૂટ ધન તાહી ચોર કિમ ગહે ઠોર નહીં લહે ઓર જન શીતવત એમ ધરી ધ્યાન જબ તબ અગુપ્ત ભય ઉપશમિત જ્ઞાની નિશંક નિકલંક નિજ જ્ઞાન રૂપ નિરખત નિત. શું કહેવા માંગે છે પંડિત કવિવર બનારસીદાસજી કે ચૈતન્ય લક્ષણથી મંડિત જે પોતાનું આત્માનું સ્વરૂપ તે કેવું સર્વોત્કૃષ્ટ છે અને જે અનુભૂતિ પ્રત્યક્ષથી જાણી શકાય છે, વેદી શકાય છે, એ આત્માની અગમ અખંડિત ભૂમિ, એના ઉપર જ્યારે પરનો પ્રવેશ જ નથી ત્યારે એવો મારો જે અનુપમ અકુત્રિત અમાપ એ આત્માના અતૂટ એવું જે જ્ઞાન ધન છે એને ચોર કેવી રીતે ગ્રહણ કરી શકે? કારણ કે આત્માની ભૂમિ ઉપર તો અન્ય પદાર્થોનું કોઈ સ્થાન જ નથી. જ્યારે ધ્યાન ધરીને આત્મા આ પ્રકારનું ચિંતન મનન મંથન કરે છે ત્યારે એ અગુપ્તી ભયથી ઉપશમિત થઈ જાય છે. છેલ્લેથી આગલી લીટીમાં આવ્યું ને, ચિત્તવંત એમ ધરી ધ્યાન જબ તબ અગુપ્ત ભય ઉપશમિત, એટલે કે ધ્યાન ધરીને આત્મા આ પ્રકારનું ચિંતન કરે છે ત્યારે અગુપ્તી ભય એનું ઉપશમિત થઈ જાય છે. તેથી જ્ઞાની તો અકલંક જ્ઞાનરૂપ પોતાના નિજાત્માને નિરખતો અનુભવ કરતો ટકો તે નિરંતર નિશંક જ રહે છે, એ નિર્ભય જ રહે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ કરસને એના ભાવને સ્પષ્ટ કરતા કીધું કે વસ્તુ સ્વયં જ સ્વયંમાં ગુપ્ત છે, એમાં બીજી કોઈ વસ્તુ પ્રવેશી શકતી જ નથી. શરીર, મન, વાણી વગેરે પરનો તેમાં પ્રવેશ નથી અને આ તો પ્રગટ જ છે. પરંતુ તે મૂળ વસ્તુની અંદર તો રાગાદી વિકલ્પનો પણ પ્રવેશ નથી. રાગ, દ્વેષ આદિ જે વિકાર ભાવ જે મારી પોતાની પર્યાયમાં મારી ભૂલને કારણે ઉત્પન્ન થતી જે અશુદ્ધતા છે, વિકાર ભાવ છે, એ વિકલ્પોનો પણ અંદર પ્રવેશ નથી. પોતાનો ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયક સ્વભાવની મૂર્તિ છે, તે સ્વરૂપથી જ પરમ ગુપ્ત છે. એમાં દયા, દાન, વ્રત, તપ આદિ શુભ વિકલ્પોનો પણ પ્રવેશ નથી. જેવી રીતે કોઈ કિલ્લામાં પ્રવેશ નથી કરી શકાતું તેવી રીતે સ્વયં ભગવાન આત્મા પણ કેવો છે? ધ્રુવ અભેદ કિલ્લો છે. એમાં શરીર આદિ તો શું, વ્યવહાર રત્નત્રયના વિકલ્પોનો અને એક સમયની નિર્મલ પર્યાયનો પણ પ્રવેશ નથી. પર્યાય ઉપર તરે છે, પર્યાયનો પણ પ્રવેશ નથી. શરીર આદિ તો બહુ દૂરની વસ્તુ રહી ગઈ. એના પ્રદેશો ને મારા પ્રદેશો તદ્દન ભિન્ન છે. પરંતુ વ્યવહાર રત્નત્રયના વિકલ્પનો અને એક સમયની નિર્મલ પર્યાય માટે તો સોગાનીજી શું કે સમય દર્શન આવવું હોય તો આવે, મોક્ષ આવવું હોય તો આવે. કેમ કે પર્યાય છે. તો હું તો મારા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરી, એ એના સમયે આવ્યા વગર નહીં રહે. આવવું હોય તો આવે, ન આવવું હોય ન આવે. આવું કોણ કહી શકે? જેને પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ હોય, દ્રઢ શ્રદ્ધા હોય, એવો સમકીતી સમય દ્રષ્ટિ જીવ જ આ રીતની વાત કરી શકે. પોતાના ભગવાન આત્મામાં પ્રવેશ કરવાનું અન્ય કોઈનું સામર્થ્ય નથી. પર્યાય તો નવીન હોય છે, હર સમયે નવી નવી ઉત્પન્ન થાય, બીજા સમયે વ્યય થઈ જાય, પણ જ્ઞાન સ્વભાવ તો કેવો હોય? અકૃત જ છે, કોઈથી કરાયેલો નથી. જ્ઞાન સ્વભાવ ત્રિકાર અકૃત્રિમ છે અને તે પરમ ગુપ્ત છે. માટે શું લખ્યું? સ્વયં સતત નિશંક સહજ જ્ઞાન સદા વિદંતી. તે તો સ્વયં નિરંતર નિશંક વર્તો થકો સહજ જ્ઞાનનો સદાય અનુભવ કરે, નિરંતર. 6 કરસની અંદર અંતિમ પંક્તિ આ રીતની લખેલી છે આચાર્ય ભગવંતે. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાની પોતાની પર્યાયમાં સહજ પોતાનો જે જ્ઞાનાનંદ સ્વભાવ છે એને અખંડ ધારાથી અનુભવે છે. ભલે તે વિકલ્પમાં આવતો દેખાય, આવે જ્ઞાની જીવ પણ વિકલ્પમાં આવતો, શાસ્ત્રોની રચના કરતો, પઠન પાઠન કરતો, આહાર વિહાર આદિનો વિકલ્પ આવે 6ઠા ગુણસ્થાન સુધી. ગ્રસ દશા હોય 4થા ગુણસ્થાને, 5મા ગુણસ્થાને ધંધો આદિ કરતો દેખાય, વિકલ્પમાં આવતો દેખાય, પણ તે વિકલ્પ રૂપ થતો જ નથી. એ તો એનો સદૈવ પોતાનો ભગવાન આત્માની તરફ જ એનો અખંડ ધારાથી
એનો ઝુકાવ એની તે તરફ ઢળવાપણું એ તરફ જ રહેલું છે. સતત અને સદા એ કહીને એમ કીધું કે જ્ઞાની અખંડ રૂપથી સદૈવ જ્ઞાનનો જ અનુભવ કરે છે. એ ક્યારેય રાગનો અનુભવ નથી કરતો જ્ઞાની જીવ. આ છે જ્ઞાનીની નિજરાની સ્થિતિ. નિજરા અધિકાર ચાલી રહ્યો છે ને, એમની અશુદ્ધતા નષ્ટ થઈ જાય છે. પર્યાયમાં રહેલી એ અશુદ્ધતાને લક્ષમાં લઈને દ્રવ્ય સ્વભાવના જોરે એ અશુદ્ધતાને તે ટાળવાનો પ્રયત્ન સતત કરતો રહેશે. તો એમની અશુદ્ધતા નષ્ટ થઈ જાય છે, શુદ્ધતાની વૃદ્ધિ થાય છે. 3 પ્રકારની નિદ્રા કીધી ને, અશુદ્ધતાનો નાશ થવો, શુદ્ધિની વૃદ્ધિ થવો અને શુદ્ધિની પૂર્ણતા થવી. તો અશુદ્ધતા નષ્ટ થઈ જાય છે, શુદ્ધતાની વૃદ્ધિ થાય છે અને મોક્ષમાં શુદ્ધિની પૂર્ણતા થાય છે. અહીં કહે છે પ્રાણી હોય, સંસારી જીવ હોય, બહાર ખુલ્લા ક્ષેત્રમાં અગુપ્ત રહેવાથી પોતાને અસુરક્ષિત માને છે. અત્યારે આટલી મિસાઇલો, ડ્રોન ચાલતા હોય તો કોઈ જીવ ઈરાન હોય કે ઇઝરાયલ હોય બહાર એકદમ ફરતો હોય, અથવા તો જ્યાં અમેરિકાના એરબેઝ હોય અહીંયા ન રહે. અગુપ્ત રહેવાથી પોતાને અસુરક્ષિત માને છે. તેથી તે ક્યાં રહે છે? બંકરમાં. તેથી તે મકાન, કિલ્લા વગેરેમાં ગુપ્ત રહેવા ઈચ્છે છે. પણ જ્ઞાની જાણે છે વસ્તુના નિજ સ્વરૂપમાં જે પોતાનો ભગવાન આત્મા ત્રિકારી અસ્તિત્વ રૂપ, એ ભગવાન આત્મામાં કોઈ પદ્રવ્ય રૂપ, ચોર વગેરેનો પ્રવેશ જ નથી. કેમ કે પોતાનું સ્વરૂપ જ પરમ ગુપ્તિ રૂપ અભેદ કિલ્લો છે. એમાં કોણ પ્રવેશ કરી શકે? જેવી રીતે ચક્રવર્તીનો દરબાર હોય, એ ચક્રવર્તીને દરબારમાં કોઈ શત્રુનો પ્રવેશ સંભવ જ નથી. તેવી રીતે પોતાના ભગવાન ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા, એના દરબારમાં કોઈ અન્યનો પ્રવેશ સંભવ જ નથી. 11મા કળશની અંદર આવે છે આ બધ સ્પષ્ટ આદિ ભાવ. 14 નંબરની ગાથા, 15 નંબરની ગાથા, અબધ સ્પષ્ટ. તો બધ સ્પષ્ટ આદિ ભાવ એટલે બહારના ભાવો એ આત્માની ઉપર ઉપર જ તરે છે. અંદરમાં તે પ્રતિષ્ઠા એટલે કે સ્થાન પામી શકતા જ નથી. જ્યાં પોતાની નિર્મલ પર્યાયનો પણ પ્રવેશ નથી, ત્યાં રાગ અને પરનો પ્રવેશ કેવી રીતે હોઈ શકે? જેવી રીતે જંગલનો સિંહ હોય, સ્વામી છે, રાજા છે, એ કેવો હોય છે? નિર્ભય છે. તેવી રીતે અનંત ગુણોનો સ્વામી ભગવાન આત્મા પણ નિર્મળ છે. તેથી તે જ્ઞાની પુરુષ પુણ્ય પાપને તો ક્ષણભરમાં તે સમાપ્ત કરી દેશે. આવો તે સિંહની જેવો નિડર પરાક્રમી છે. કોણ? ધર્મી જીવ, જ્ઞાની જીવ. પૂજ્ય ગુરુદેવશ્રીના આ કથનની અંદર એક વિશેષ ધ્યાન દેવા જેવી વાત એ છે કે જ્ઞાની જીવ કેવળ અનુભવના કારમાં જ નહીં, પરંતુ સદાય નિરંતર અખંડ રૂપથી જ્ઞાનનો અનુભવ કરે. એવું નથી કે અનુભવના કારમાં, વિકલ્પમાં હોય એટલે કે પઠન પાઠન કરતો હોય, બાર ભાવનાનું ચિંતન કરતો હોય. જીનેન્દ્ર ભગવાન અને દર્શન કરવાની ઈચ્છા થાય મુનિરાજને, પણ એ વિકલ્પ આવ્યો હોય એ સમયે પણ એ સદાય નિરંતર અખંડ રૂપી જ્ઞાનનો જ અનુભવ કરે. તે વિકલ્પના કારમાં પણ તે વિકલ્પ રૂપ નથી થતો, એટલે કે તેની અંદર એકત્વ નથી કરતો, તેનો સ્વામી નથી થતો, માલિક નથી થતો. તે સદાય પોતાના અખંડ ધારારૂપી જ્ઞાન સ્વભાવ તરફ જ તે વહેતો રહેશે. આપણે 2-3 પ્રશ્ન જોઈએ કે સમ્યક દ્રષ્ટિ નિર્વિકલ્પ થાય ત્યારે જ આનંદનો અનુભવ કરતો હોય છે કે બાકીનો સમય તો પ્રમાદમાં જાય ને? એમ સમ્યક દ્રષ્ટિ જીવ નિર્વિકલ્પ થાય, શુદ્ધ ઉપયોગમાં આવે ત્યારે જ આનંદનો અનુભવ કરતો હોય છે, બાકીનો સમય તો એનો પ્રમાદમાં જતો હોય છે ને? તો કે શું કહે છે આચાર્ય ભગવાન કે સમ્યક દ્રષ્ટિ સદાકાર શુદ્ધતામાં જ વર્તે છે. આપણે કહીએ છીએ ને વિતરાગતાના 2 કારણ, એક શુદ્ધ ઉપયોગ અને એક શુદ્ધ પરિણીતિ. તો જ્ઞાની જીવ શુદ્ધ ઉપયોગમાં ન હોય, કદાચ સ્વભાવથી ચ્યુત થાય, એની ભૂમિકા અનુસાર પુરુષાર્થની નબળાઈને કારણે અસ્થિતાજન્ય કોઈ ચોકડીનો સદભાવ, કેમ કે એક અનંતા બંધી ગયું હોય 4થા ગુણસ્થાને, તો એને બાકીની 3 કસાય ચોકડીનો સદભાવ હોય છે. ચારિત્ર મોહની ઉદયને કારણે તેને શુભ કે અશુભ ઉપયોગ હોય 4થા 5મામાં, 6ઠામાં તો શુભ ઉપયોગ છે મુખ્યત્વે. તો ભલે નિર્વિકલ્પ ઉપયોગ ન હોય અને રાગમાં પ્રવૃત્તિ કરતો હોય,
ખાવા પીવાનું, સુવાનું, પૂજા ભક્તિ, શ્રવણ, પૂજ્ય ગુરુદેવશ્રી પણ સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય પ્રવચન પછી, વગેરે બાહ્ય ઉપયોગમાં રાગમાં વર્તા હોય તો પણ તે સમયે પણ તે શુદ્ધતામાં જ વર્તી રહ્યા છે. કેમ કે તેની પરિણીતિ શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી જ હોય છે. જો પરિણીતિ જ્ઞાયક તરફ ટકેલી ન હોય તો વિતરાગના બે કારણ શુદ્ધ ઉપયોગ તો છે નહીં, તો શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ન હોય તો સમ્યક દર્શન ન રહ્યું, વિતરાગતા ન રહી. તો ભલે બાહ્ય ઉપયોગમાં રાગમાં વર્તો હોય, વર્તો એટલે દેખાય, ખરેખર તો તે સમયે પણ તે તેનો જ્ઞાતા દ્રષ્ટા હોય છે, તો પણ તે સમયે તે શુદ્ધતામાં જ વર્તી રહ્યો છે. કેમ કે એમ કહેવાય છે કે સમ્યકદર્શી સ્વરૂપમાં જાગૃત થયો હોય તે નિરંતર જાગૃત હશે. જેવી રીતે આપણે સૈનિક રાજા લઈ એ વગેરે, સૈનિક રાજા લો, શ્રી કૃષ્ણ લો, આદિ લો, એ વગેરે ક્યાં છે અત્યારે? તો કે નરકમાં છે. બધા કેવા છે? સૈનિક રાજા શ્રી કૃષ્ણ આદિ તીર્થંકર થઈને મોક્ષે જશે, ભગવાન થશે. તો એ પણ શુદ્ધપણામાં જ વર્તી રહ્યા છે, રાગમાં નહીં. રાગ આવે છે તેને જાણે છે, પરંતુ તેમાં વર્તા નથી. જો વસ્તુ ખરેખર કઈ વાત આવી કે જીનાગમમાં અનુભૂતિ અથવા આત્માનુભવ, એ વાત બે પ્રકારથી આવે. એક તો એ કે જ્યારે તે આત્માનો ઉપયોગ સ્વસન્મુખ થાય, આત્મા સન્મુખ થાય છે, ત્યારે તે આત્માનો સાક્ષાત અનુભવ કરી રહ્યો છે, શુદ્ધ ઉપયોગની દશામાં હોય છે, ત્યારે એમ કહેવાય કે તે આત્માનો અનુભવ કરી રહ્યો છે. બીજું, સમ્યક દર્શન થયા પછી પણ જ્યારે ઉપયોગ બહારની તરફ અન્ય જ્ઞેયમાં લાગેલો હોય, જણાવવા યોગ્ય પદાર્થ ને અન્ય જ્ઞેયમાં જ લાગેલો હોય, ત્યારે પણ શ્રદ્ધા ગુણનું પોતાપણું આત્મામાં જ રહે છે. ઉપયોગ ભલે બહાર હોય, અન્ય જ્ઞેયમાં લાગેલો હોય, પરંતુ શ્રદ્ધા ગુણ એનું અહમપણું આત્મામાં જ રહે છે. ચારિત્ર ગુણમાં પણ અનંતાબંધી કસાયના અભાવથી, પહેલી ચોકડીનો અભાવ હોય સમ્યક દ્રષ્ટિ છે ને, તો ચારિત્ર ગુણમાં પહેલી ભૂમિકામાં જગન્ય અંતરાત્મા, તો કે અનંતાબંધી કસાયના અભાવથી ઉત્પન્ન શુદ્ધતા પરિણીતિમાં પ્રગટ રૂપે વિદ્યમાન રહે છે. મિથ્યાત્વના અનંતબંધીનો અભાવ છે, એ અભાવથી ઉત્પન્ન થયેલી જે શુદ્ધતા જે છે તે પરિણીતિની અંદર પ્રગટ રૂપે વિદ્યમાન રહે છે. અને જ્ઞાન ગુણ છે એની લબ્ધિ જ્ઞાનરૂપ પ્રગટ પર્યાયમાં આત્મા જ્ઞેય બનીને રહેશે, સ્વજ્ઞેય બનીને. જ્ઞેય બે પ્રકારના છે, પરજ્ઞેય અને સ્વજ્ઞેય. આત્મા પણ જણાવવા યોગ્ય પદાર્થ છે, પણ તે સ્વજ્ઞેય, ઓલું પરજ્ઞેય છે. આત્મા સિવાય, પોતાના નિજ આત્મા સિવાય બાકીના બધા કેવા છે? મારા માટે પરજ્ઞેય છે. તો જ્ઞાન ગુણની લબ્ધિ જ્ઞાનરૂપ પ્રગટ પર્યાયમાં આત્મા કેવો? જ્ઞેય બનીને રહેશે. સુખ ગુણમાં અતિન્દ્રિય આનંદમાં તે જડતો રહે છે, એની અંદર રચો પેચો હોય છે. આ બધું સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓને સદા નિરંતર વિદ્યમાન રહે છે. આ વાતને ધ્યાનમાં રાખીને એમ કહેવાય છે કે જ્ઞાની જીવ સદાય આત્માના સ્વાદનું વેદન કરતો રહે છે, અનુભવ કરતો રહે છે. આ બે પ્રકારના અનુભવની વાત આવી. હવે મરણ ભય, તો મરણ ભય સંબંધી આચાર્ય ભગવંતે 159 નંબરના કરસની રચના કરી છે. પ્રાણનાશથી મરણ જીવનું, જ્ઞાન પ્રાણો જીવના, નહીં જ્ઞાનનો કદી નાશ, તેથી આત્માનું મરણ ના. તેમ જાણતો તેથી મરણનો ભય નથી કદી જ્ઞાનીને, તે તો નિશંક થઈ નિરંતર જ્ઞાનને જ અનુભવે. તો કે પ્રાણીનો નાશને મરણ, પ્રાણીઓના ઉચ્છેદને મરણ કીધું છે. નિશ્ચયથી આત્માનો પ્રાણ તો કોણ છે? આત્માનો પ્રાણ તો જ્ઞાન જ છે, નિશ્ચયથી જુઓ તો. અને તે જ્ઞાન સ્વયં શાશ્વત હોવાને કારણે તેનો નાશ ક્યારે પણ થતો નથી, સંભવ જ નથી. આ કારણે આત્માનું મરણ સંભવ નથી. આપણે નહીં, અન્ય મતવાળા પણ શું કહે? આત્મા અજર અમર અવિનાશી. અન્ય જૈન મત સિવાયના મતવાળા પણ આત્મા અજર અમર અવિનાશી કે છે, એનો નાશ ક્યારેય સંભવ નથી. સાયન્સ પણ શું કહે?
Matter is always constant. It never be destroyed. It change its form. વસ્તુનો ક્યારે નાશ થતો નથી, તે સતત રહે છે. ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ. ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. તેના ફોર્મ એટલે એની દશા બદલાય છે. આ કારણે આત્માનું મરણ સંભવ નથી. તેથી જ્ઞાનીને મરણ ભય કેવી રીતે હોય? ને જ્ઞાની તો નિરંતર સ્વયં નિશંક રહેતો થકો સહજ જ્ઞાનનો જ અનુભવ કરે છે. સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ એ 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા એ 3 બર, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એમ 10 પ્રાણ કહેવામાં આવ્યા. વ્યવહાર નીતિ જીવના ક્યાં ક્યાં કીધા? 5 ઇન્દ્રિય, 3 બર, મન, વચન અને કાય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. વ્યવહાર નહીંથી સંસારી જીવ આ પ્રાણોથી જીવે છે અને તેમનો વિયોગ થવાથી તેનું મરણ કહેવામાં આવ્યું, માનવામાં આવ્યું. પરંતુ નિશ્ચય નહીંથી તો જ્ઞાન દર્શન રૂપ ચેતના જ જીવનો વાસ્તવિક પ્રાણ છે. નિશ્ચય નહીંથી જો તો જ્ઞાન દર્શન રૂપ ચેતના એ જ જીવનો વાસ્તવિક પ્રાણ છે. અનાદિથી અનંતકાળ સુધી રહેનારા જ્ઞાન દર્શન ગુણોનો નાશ ક્યારેય સંભવ જ નથી. આ કારણે આત્માને સ્વયંના નાશરૂપ મરણનો ભય કેવી રીતે હોય? આ પ્રકારનો ચિંતન એના આધારથી જ્ઞાની જીવ મરણ ભયથી તે રહિત હોય છે. આ કૃષ્ણ ભાવાનુવાદમાં પંડિત બનારસીદાસજીએ છંદની રચના કરી. ફરસ જીમ નાસિકા નેન અરુણ સવન અક્ષય ઇતિ મન વચન તન બલ તીન શ્વાસ ઉશ્વાસ આવું સ્થિતિ એ 10 પ્રાણ વિનાશ તાઈ જગ મરણ કહી જ જ્ઞાન પ્રાણ સંજુગત જીવતી હું કાલ ન છિજઈ યહ ચિત કરત નાસી મરણ ભય નહીં પ્રવાન જીન વર કથિત જ્ઞાની નિશંક નિકલંક નિજ જ્ઞાન રૂપ નરખંત નિત. આ રીતે 5 ઇન્દ્રિય, મન, વચન અને કાયા એ 3 બર, આયુષ્ય અને શ્વાસોશ્વાસ આ 10 પ્રાણોના વિયોગને જગત મરણ કહે છે. પરંતુ જીવ તો જ્ઞાન પ્રાણોથી જીવે છે અને જે પ્રાણ 3 કાળમાં ક્યારેય નષ્ટ થતો નથી. પ્રમાણ અને નયનના માધ્યમથી જીનેશ્વર દેવ દ્વારા વસ્તુ સ્વરૂપના આ કીધેલા કથનથી ચિંતનથી મરણ ભય ઉત્પન્ન થતો નથી. આ કારણથી જ્ઞાની જીવ તો કલંક રહિત પોતાના નિજ જ્ઞાન સ્વભાવને અવલોકતો એટલે કે અનુભવતો થકો નિરંતર નિશંક નિર્ભય રહેશે. પૂજ્ય ગુરુદેવશ્રી આ વાતને વધારે સ્પષ્ટ કરે છે કે આ 5 ઇન્દ્રિય, 3 બર, આયુષ્ય, શ્વાસોશ્વાસ આ 10 પ્રાણોના છૂટી જવાને લોકની અંદર મરણ કીધું. પરંતુ નિશ્ચયથી જોવામાં આવે તો આત્માનો પ્રાણ તો એક જ્ઞાનાનંદ જ છે. આવા ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનાર કઈ શક્તિ છે? 47 શક્તિમાં કઈ શક્તિથી જીવ જીવી રહ્યો છે? જીવસ્વ શક્તિના નિમિત્તે એને કારણે કઈ છે 47 શક્તિમાં? ક્રમથી જોઈ તો કોઈ ક્રમ નથી, આ તો કથનની અપેક્ષા. કઈ શક્તિ? જીવત્વ શક્તિ. કયો ક્રમ છે? કથનની અપેક્ષા. પહેલી શક્તિ કઈ છે? જીવત્વ શક્તિ. એ જીવત્વ શક્તિ જે ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરનાર જીવ જ એને કહે છે કે જેમાં જ્ઞાન, દર્શન, આનંદ, સત્તાના પ્રાણ હોય, અસ્તિત્વના પ્રાણ હોય. ઇન્દ્રિય વગેરે જે જડ અચેતન પ્રાણ તો અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે, કારણ કે તે વસ્તુના સ્વરૂપમાં નથી. સ્વરૂપભૂત પ્રાણ તો પોતાનું શુદ્ધ આનંદ, જ્ઞાન, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, જેનું પ્રભુત્વ તેનો પ્રાણ છે. જ્ઞાનની પ્રભુતા, દર્શનની પ્રભુતા, આનંદની પ્રભુતા, સત્તાની પ્રભુતા, વીર્યની પ્રભુતા, એ જેના પ્રાણ છે તે જીવ છે. આવો ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના પ્રાણોથી જીવી રહ્યો છે, ટકી રહ્યો છે. એટલે કે આત્માનો પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે અને તે જ્ઞાન સ્વયં શાશ્વત હોવાને કારણે ક્યારે નષ્ટ નથી થતું. દેહનો નાશ તો થાય છે, કેમ કે તો
અસંખ્ય પૂદગલ પરમાણુનો બનેલો સ્કંદ છે. એનો તો નાશ થાય છે, પર્યાયનો તો એ પર્યાય છે, કારણ કે તે નાશવાન છે. પણ જ્ઞાન દર્શન વગેરે નાશ થાય છે ખરેખર એમ કેવું એ પણ વ્યવહારનું કથન છે. દેહ મરણ, તો દેહનું પણ ક્યારેય મરણ થતું નથી. એ પણ એક પરમાણુ છે ને, પૂદગલ પરમાણુ, અનંત પૂદગલ પરમાણુ બનીને એનો સ્કંદ બન્યો, એને આપણે શરીર કીધું. પરમાણુ આપણે હમણાં જ કીધું, મેટર ક્યારે નાશ નથી થતી, એ કેવી રીતે નાશ થાય? તો વ્યવહારથી કહેવામાં, વાસ્તવમાં એની દશા બદલાય છે, રાખ રૂપે ફેરવાય છે. બારી છીએ આપણે તો રાખ રૂપે ફેરવાય, પરમાણુની દશા બદલાય છે. માટે આપણે શબ્દ વાપરી છીએ દેહ પરિવર્તન, દેહ મરણ નહીં, દેહ પરિવર્તન, એની દશા બદલાણી. દેહનો તો નાશ થાય કારણ કે તે નાશવાન છે, પણ જ્ઞાન દર્શન વગેરે નિશ્ચય પ્રાણોનો નાશ નથી થતો. આ કારણથી આત્માનું મરણ ક્યારેય થતું નથી. પોતાનો શુદ્ધ ચૈતન્ય પ્રાણોની આપણને ઓળખાણ નથી ને એ વિના આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની થઈને મરણના ભયથી નિરંતર દુઃખી છે. ધારો કે અત્યારે આપણે દુબઈ રહેતા હોય, સાઉદીએ રહેતા હોય, કે ક્યાંય એવા દેશમાં રહેતા હોય, ઇઝરાયલમાં રહેતા હોય, ક્યાંક આપણા ઉપર આવી ન જાય મિસાઇલ, એ ભયથી, મરણના ભયથી આપણે નિરંતર અરક્ષા ભયથી, એટલે કે આ મરણ ભયથી જીવી રહી છે. જ્યારે જ્ઞાની જીવ નિજ શાશ્વત ચૈતન્ય પ્રાણોથી પોતાનું જીવન શાશ્વત જાણીને, કેમ કે મારું તો ક્યારે મરણ નથી થવાનું, માટે તે મરણના ભયથી મુક્ત રહેશે. આ રીતે કરસમાં કહેવામાં આવ્યું કે આત્માની અમરતા જાણનારા જ્ઞાની જીવ મરણ ભયથી આક્રાંત નથી થતા, આકુલિત નથી થતા, અશાંત નથી થતા. તેઓ તો નિરંતર નિશંક જ રહેશે, નિર્ભય જ રહેશે. આ પ્રમાણે આ મરણ ભય. હવે 7મો ભય, આકસ્મિક ભય. આ જ્ઞાન એક અનંત નિશ્ચર સ્વત સિદ્ધ અનાદિથી પર નો ઉદય તેમાં નથી, અણધાર્યું કાંઈ થતું નથી. ભય અકસ્માત ટણો નથી, તેથી કદી જ્ઞાનીને તે તો નિશંક થઈ નિરંતર જ્ઞાનને જ અનુભવે. આ સ્વત સિદ્ધ જ્ઞાન અનાદિ અનંત છે, અચર છે અને એક છે, તેમાં બીજાનો ઉદય નથી. પેલી બે લીટીમાં જ્ઞાન એક અનંત નિશ્ચર સ્વત સિદ્ધ અનાદિથી પર નો ઉદય તેમાં નથી, અણધાર્યું કાંઈ થતું નથી. તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે. માટે આ જ્ઞાનમાં અણધાર્યું આકસ્મિક કાંઈ થતું જ નથી. આપણને એમ લાગે આ બધું એકાએક થયું, આ ઘટના ઘટી, એ તો આપણને લાગે, બાકી ક્રમબદ્ધ છે, એમ જ થવાનું હતું. ઘરની અંદર ખાસ કરીને સ્ત્રીઓને લાગે કે ઘર અમારા વગર અસ્ત વ્યસ્ત હોય, બરાબર છે, વ્યવહારથી એમ જ કહેવાય, પરંતુ વાસ્તવમાં તે સમયે તે દશા એમ જ થવાની હતી. કેમ કે પુરુષને બધું આડું મૂકવાની ટેવ હોય, હરખું મૂકે નહીં, ઘર અસ્તવ્યસ્ત લાગે. એ અસ્તવ્યસ્ત પણ એક ક્રમબદ્ધ છે, એ પણ વ્યવસ્થિત છે. વ્યસ્ત પણ એક વ્યવસ્થિત, એટલે કે એમ જ થવાનું. એટલે અંધારું કઈ થતું જ નથી. આવું જાણનાર જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? એ જ્ઞાની તો સ્વયં નિશંક વર્તો ટકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે, જેની સંભાવના જ ન હોય, આવું કંઈક થશે એવી આપણે કલ્પના જ ન કરી હોય, એવી કોઈ પ્રતિકૂળતા ન આવી જાય, એવી કોઈ વિપત્તિ ન આવી જાય, એવી આશંકાનું નામ, એવી આકુરતાનું નામ, એવી અશાંતિનું નામ આકસ્મિક ભય છે. આવી કોઈ આકુરતા, આવી અશાંતિ, કેવી કોઈ પ્રતિકૂળતા ન આવી જાય, વિપત્તિ ન આવી જાય, જેની આપણે કોઈ ક્યારે કલ્પના જ ન કરી હોય, એની આપણે સંભાવના જ ન હોય. અજ્ઞાની જીવોને આવો ભય સદા સતાવે છે. આપણને પણ આ ભય સદા સતાવે છે. દુર્ઘટનાનો અથવા જીવનનો વીમો ઉતારવાનો પ્રયાસ
એ આ પ્રકારના ભયનું પરિણામ છે. આપણે કરીશું ને, મેડિક્લેમ લઈ, આપણે LICનો વીમો લઈ, એક્સિડન્ટ વીમો લઈ, દુર્ઘટનાનો અથવા જીવનનો વીમો ઉતારવાનો પ્રયાસ, તે આ પ્રકારના ભયનું પરિણામ છે. જ્ઞાની જીવ આ વાત સારી રીતે જાણે છે કે મારો ભગવાન આત્મા જે જ્ઞાનાનંદ સ્વભાવી છે એ તો અનાદિ અનંત ત્રિકારી ધ્રુવ અચર પદાર્થ છે. એની અંદર કોઈ પણ આકસ્મિક સંભવ જ નથી, કારણ કે એક તો એની અંદર પરનો પ્રવેશ જ શક્ય નથી, તેમાં કાંઈ ઘટિત પણ નથી થતું. એની અંદર કંઈ ઘટિત એટલે કોઈ ઘટી શકાતું જ નથી, તો પછી દુર્ઘટિત કેવી રીતે હોઈ શકે? જ્યારે બધું જ સ્વયંની પર્યાયગત યોગ્યતા અનુસાર સુનિશ્ચિત જ છે, તો પછી અચાનક કંઈ થઈ જવાની વાત જ ક્યાં રહેશે? બધું સ્વયંની પર્યાયગત યોગ્યતા અનુસાર બધું સુનિશ્ચિત જ છે. આના પછી આ પર્યાય, એના પછી ઈ પર્યાય, બધું સુનિશ્ચિત ક્રમબદ્ધ જ છે. જો અચાનક કાંઈ થઈ જવાની વાત જ ક્યારે? આપણે ઘણી વાર અચાનક આમ થઈ ગયું, કોઈ અચાનક, એ બધું એમ જ થવાનું. બોલવામાં વ્યવહારથી એમ આવે. કોઈ નાની ઉંમરનો કોઈ છોકરાનો કોઈના કુટુંબમાં કંઈ ઘટના ઘટી, એનો વિયોગ થાય, તો આપણે શું કહી? અકાર મરણ. ખરેખર શાસ્ત્રની ભાષામાં કહીએ તો એ મરણ સ્વકાર, પણ અહીંયા એમ ન બોલાય જાહેરમાં કે શાસ્ત્રની ભાષામાં અને સ્વકાર મરણ કહેવાય, અકાર ન કહેવાય. એ તો એ સમયે એની પર્યાયની પરિવર્તન એ જ પ્રકારે થવાનું. બધું સુનિશ્ચિત છે, એના સ્વકારે જ થવાનું છે. પરંતુ કઈ અપેક્ષા કે કારની, કે આ સમયે આ ઉંમરે એનું ન થાય, એ અપેક્ષા એને આપણે અકાર મરણ કહી લે. વિનય વિવેક રૂપે અલગ વસ્તુ છે. વાસ્તવમાં એ મરણ પણ સુનિશ્ચિત જ હતું. તો બધું જ સ્વયંની પર્યાયગત યોગ્યતા અનુસાર સુનિશ્ચિત છે, પછી અચાનક થવાની ક્યાં વાત રહી? આ રીતનો સ્વયંનો નિત્ય સ્વભાવ અને પર્યાયનો ક્રમ નિયમિત જે પ્રવાહ છે, એ પણ અડગ આસ્થા રાખનાર જ્ઞાનીઓને આ અકસ્માતનો ભય કેવી રીતે હોઈ શકે? પોતાનો નિત્ય સ્વભાવ સ્વયંનો અને પર્યાયનો ક્રમ નિયમિત પ્રવાહ ઉપર એને દ્રઢ શ્રદ્ધા હોય, એ દ્રઢ શ્રદ્ધા રાખનાર જ્ઞાનીઓને અકસ્માતનો ભય કેવી રીતે હોઈ શકે? આ કૃષ્ણ ભાવાનુવાદમાં કવિવર પંડિત બનારસી દાસજીએ છંદની રચના કરી. શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ સહજ સુમુદ્ધ સિદ્ધ સમ અલખ અનાદિ અનંત અતુલ અવિચલ સ્વરૂપ મમ સિદ્ધ વિલાસ પર ઘાસ વિત વિકલ્પ સુકથાનક યહાં દુવિધા નહીં કોઈ હોડ તહાં કછું ન અચાનક जब यह विचार उपजंत तब अकस्मात भय नहीं उदित ज्ञानी निशंक निकलंक निज ज्ञान रूप निरखंत नित. એટલે મારો સ્વભાવ તો સિદ્ધ ભગવાનની સમાન રાગાદી વિકારી ભાવોથી રહિત શુદ્ધ છે. પહેલી લીટીમાં આવ્યું ને, શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ સહજ સુસમૃદ્ધ સિદ્ધ મમ અલખ અનાદિ અનંત અતુલ અવિચલ સ્વરૂપ મમ. એટલે કે મારો સ્વભાવ તો સિદ્ધ ભગવાનની સમાન રાગાદી વિકારી પરિણામોથી રહિત છે, શુદ્ધ છે, સર્વજ્ઞત્વ શક્તિથી બદ્ધ છે, સંપન્ન છે, વિરોધ ભાવથી રહિત છે, સહજ જ સમૃદ્ધ છે, અનાદિ અનંત છે, અલખ અરૂપી છે, અતુલનીય છે, વિકલ્પોથી રહિત છે. ચૈતન્ય વિલાસમાં કાંઈ દુવિધા થતી નથી, કારણ કે તેમાં કાંઈ પણ અચાનક થતું નથી. ત્યારે આ પ્રકારના વિચાર જ્ઞાનીઓના હૃદયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે જ્ઞાનીઓના હૃદયમાં અકસ્માત ભય ઉત્પન્ન નથી થતો, અને જ્ઞાની જીવ નિરંતર પોતાના અકલંક જ્ઞાન સ્વભાવને નિરખતો, અનુભવ કરતો, નિશંક જ રહે છે, નિર્ભય રહે છે. આ એક પ્રશ્ન ઉભો થાય. પ્રથમાન યોગમાં શાસ્ત્રોમાં અનેક જ્ઞાનીઓના ચરિત્ર પણ હોય છે, અને આપણે એનું પઠન પાઠન પણ કરેલું હોય છે. જીવનમાં પણ આપણે અનેક જ્ઞાનીઓને જોયા છે. સર્વત્ર એમ જ જોવામાં આવ્યું છે કે જ્ઞાની જીવ પણ ભયભીત તો થાય છે,
એ પણ ડરે છે, એ પણ આકુલિત થાય છે, એ પણ આશંકિત થાય છે. અને આચાર્ય ભગવાનને એમ કે આપ તો એમ કહી રહ્યા છો કે જ્ઞાની જીવોને 7 પ્રકારના ભય નથી હોતો, તો તેઓ સદાય નિર્ભય જ રહેશે, નિશંક જ રહેશે. શું કીધું? જ્ઞાની જીવ પણ ભયભીત થાય છે, આપણે એવું જોઈએ છીએ, ડરે છે, આકુલિત થાય છે, આશંકિત થાય છે. અને તમે એમ કહો છો એમને 7 પ્રકારનો ભય નથી હોતો. જ્ઞાની પુરુષ હોય એ પણ કોઈ કારણોસર ગયા હોય ને ત્યાં આવી ઘટના ઘટી હોય, યુદ્ધ ચાલુ થઈ જાય, એને પણ ભય હોય છે, એ પણ ડરે છે, એ પણ સાયરન વાગે તો દોડીને એ પણ બંકરમાં જાય છે. ને તમે એમ કહો છો એમને 7 પ્રકારનો ભય નથી હોતો, તેઓ સદાય નિર્ભય જ રહેશે, નિશંક જ રહેશે. આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે કે અહીંયા જે ભયના નિષેધની વાત કરવામાં આવી છે 7 પ્રકારના, તે મિથ્યાત્વની ભૂમિકામાં થનાર અનંતાબંધ કસાય સંબંધીના ભયની વાત છે. અને જે ભય જ્ઞાનીઓના જીવનમાં આવે છે જોવામાં, તે સમ્યક્ત્વની ભૂમિકામાં પણ જોવામાં આવતા અપ્રત્યાખ્યાન વરણ આદિ કસાયોના, એટલે બાકીની 3 કસાય ચોકડીના સદભાવમાં થનારો અસ્તિત્વજન્ય ભય છે. અહીં કોનો નિષેધ કર્યો? કે મિથ્યાત્વની ભૂમિકામાં થનારા અનંતાબંધી કસાયનો, એ સંબંધીના ભયની વાત છે, એના નિષેધની વાત છે. પણ જે ભાઈ જ્ઞાનીના જીવનમાં જોવામાં આવે ગુણસ્થાનની ભૂમિકા અનુસાર, માટે બાકીની 3 અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્ઞા, તો તે સમ્યક્ત્વની ભૂમિકામાં પણ જોવામાં આવતા અપ્રત્યાખ્યાન વરણ આદિ, એટલે બાકીની 3 કસાયોના સદભાવમાં થનારો અસ્તિત્વજન્ય ભય છે. પંડિત જયચંદજીએ પોતે પ્રશ્ન ઉઠાવ્યો અને પોતે જ એનું સમાધાન કર્યું, અપ્રતિબદ્ધ શિષ્યને સમજાવવા માટે પોતે પ્રશ્ન ઉઠાવ્યો અને પોતે જ સમાધાન કર્યું. અવિરત સમ્યક દ્રષ્ટિ આદિને પણ જ્ઞાની કયા છે, અને તેમને ભય પ્રકૃતિનો ઉદય હોય છે, અને તથા તેમના નિમિત્તથી તેઓ ભય પામતા પણ જોવામાં આવે છે. તો પછી જ્ઞાની નિર્ભય કેવી રીતે હોય? તમે કહો એક બાજુ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ 7 પ્રકારના ભયથી રહિત છે, અવિરત સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાની કીધા છે, અને તેમને ભય પ્રકૃતિનો ઉદય જોવામાં આવે, ભયના નિમિત્તથી, એના નિમિત્તથી તે ભય પામતા પણ દેખાય છે. તો ભય પ્રકૃતિના ઉદયના નિમિત્તથી, ભય પ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને પણ ભય ઉત્પન્ન થાય છે, એને ભય ઉત્પન્ન થાય છે જ્ઞાનીને પણ. અંતરાયના પ્રબળ ઉદયથી નિર્ભર હોવાને કારણે, પુરુષાર્થની નબળાઈ છે, અંતરાય કર્મનો ઉદય, પ્રબળ ઉદયથી નિર્ભર હોવાને કારણે તે ભયની વેદના સહન નહીં થઈ શકવાથી જ્ઞાની તે ભયનો ઈલાજ પણ કરે છે. કીધું ને, બંકરમાં દોડીને ચાલ્યા જાય, અથવા તો રોગ આદિનો દવા લેતા દેખાય, એ વેદના સહન ન થઈ શકવાથી જ્ઞાની તે ભયનો ઈલાજ પણ કરે છે. પણ અભિપ્રાયમાં પડ્યું છે કે આનાથી ને એ સમયે પર્યાય સુધરવાની હશે, તેની યોગ્યતાથી સુધરશે, પણ તેને એવો ભય નથી થતો કે જેનાથી પોતાનું જીવ સ્વરૂપનો જ્ઞાન શ્રદ્ધાંતિ તે ચ્યુત થઈ જાય. અને જે ભય ઉત્પન્ન થાય છે તે મોહ કર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે. જ્ઞાની સ્વયં તેનો સ્વામી તેને કરતા નથી થતો, માલિક નથી થતો, તે તેનો જ્ઞાતા જ રહે છે, તેથી જ્ઞાનીને ભય નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ આનો વધારે ખુલાસો કર્યો. સૈનિક રાજાનું એક્ઝામ્પલ વારંવાર આવે, શાસ્ત્રમાં પણ આવે. સૈનિક રાજા કેવા હતા? સૈક્ષમકીતિ હતા. આગામી કાળમાં એ તીર્થંકર પણ હવેની 24મીમાં તીર્થંકર પ્રકૃતિનો કર્મબંધ પણ એમને થઈ ગયો હતો. તો પણ જ્યારે એમના પોતાના જ પુત્રએ તેમને જેલમાં પૂરી દીધા, ત્યારે રાજા સૈનિકને કિંચિત મૃત્યુ ભય પણ લાગ્યો, મરણ ભય લાગ્યો. પરંતુ જો એ મિથ્યાત્વની ભૂમિકામાં થનાર અનંતાબંધી કસાય સંબંધી ભય નહોતો,
પરંતુ કયો હતો એમની ભૂમિકામાં? અપ્રત્યાખ્યાન વર્ણ આદિ કસાયોના સદભાવમાં થનારો અસ્થિતાજન્ય ભય હતો. પરંતુ તે કેવળ ચારિત્ર મોહ ઉદય જનિત અસ્થિતાનો ભય હતો. શ્રદ્ધામાં તે સમયે પણ તે નિશંક, અવિચલિત અને નિર્ભય હતા. શ્રદ્ધા જરાય ડેગી નહોતી. અસ્થિતાને કારણે થોડો ભય આવી ગયો. માટે તે સમજવું ખૂબ જરૂરી છે. શાસ્ત્રમાં આવે આનું એક્ઝામ્પલ શ્રેણિક રાજાનું ખૂબ જ ચર્ચિત એક્ઝામ્પલ છે. આત્મખ્યાતિ, તાત્પર્ય વૃત્તિ અને નાટક સમયસારમાં 7 ભાઈઓના નામમાં ક્યાંક થોડું ઘણું અંતર દેખાય છે અને ક્રમમાં પણ દેખાય છે. જેવી રીતે આપણે કીધું ને, અરક્ષા ભયને તાત્પર્ય વૃત્તિમાં અત્રાણ ભય પણ કહેવામાં આવ્યો છે અને નાટક સમયસારમાં અગુપ્તી ભયને ચોર ભય કીધો. પરંતુ આમાં કોઈ વિરોધ નથી, કારણ કે નામના સંદર્ભમાં એકાર્થવાથી ભિન્ન ભિન્ન શબ્દોનો પ્રયોગ અસંભવ નથી. એકાર્થવાથી શબ્દો છે બધા. ભાવમાં કાંઈ ભેદ ન હોવાથી બધા કથન આગમ સહમત છે અને યુક્તિ સંગત છે. હવે રહી વાત ક્રમની. ક્રમનું અંતર તો છંદના અનુરૂપથી પણ થઈ શકે છે. ખરેખર ક્રમ તો કથનમાં માત્ર પડે છે. સાથે ભાઈ જ્ઞાનીને જાય તો એક સાથે જ, એવું નથી ક્રમથી જાય. તો કથનની અપેક્ષાએ કીધું પહેલો ભયા, બીજો ભયા એમ. બાકી સાથે ભાઈ જાય તો એક સાથે જ છે. અજ્ઞાનીને સાથે ભય વિદ્યમાન છે અને જ્ઞાનીને એક પણ ભય નથી. હવે 161 નંબરનો કરસ. આ રીતે 7 ભય સંબંધી કરસ સમાપ્ત કર્યા આચાર્ય ભગવંતે ને આગામી ગાથાનું સૂચક કરસ કાવ્ય એમને રચના કરી. 161 નંબરનું. નિજ રસ સભર જે જ્ઞાન અને નિત ભોગવે સુદ્રષ્ટિ તે નિશંકા આદિ ગુણો વડે હણતો સૌ એ કર્મની વર્તે ઉદય કર્મો તણો ટોટો ફરીને બંધના તે ભોગવે કર્મો છતાં થાય નિયમથી નિજરા. પોતાના પરિપૂર્ણ જ્ઞાનના સર્વસ્વને ભોગવનાર સમ્યક દ્રષ્ટિને નિશંકિત વગેરે ચિહ્નો લક્ષણો છે. તે સમસ્ત કર્મોને હણે છે એટલે ઉત્પન્ન નથી થતા એને હણે છે એમ કહેવામાં વ્યવહારથી આવે છે. માટે ઉદય કર્મનો ઉદય વર્તતો હોવા છતાં પણ સમ્યક દ્રષ્ટિને ફરીથી જરા પણ કર્મનો બંધ થતો નથી, જે આગળ આપણે સમજી ગયા છીએ. કર્મનો ઉદય પૂર્વે કરેલા પરિણામે નાદીને જે સ્થિતિનો અનુભાગ હતો એ ઉદયમાં આવ્યો, પરંતુ તેમાં જોડાતા નથી, તો નવીન કર્મનો બંધ નથી થતો. એટલે જરા પણ કર્મનો બંધ થતો નથી. એટલે પૂર્વે જે કર્મ પૂર્વે બંધાયું હતું તેના ઉદયને ભોગવતા તે નિયમથી તે કર્મની નિજરા થાય છે. એ કર્મ ઉદયમાં આવ્યું, એની નિજરા થાય છે, નવું બંધાતું નથી. આ કરસના ભાવાનુવાદની અંદર કવિવર પણ બનારસીદાસજીએ નાટક સમયસારમાં છંદની રચના કરી. જો પરગુણ ત્યાગત શુદ્ધ નિજ ગુણ ગહંત ધ્રુવ વિમલ જ્ઞાન અંકુર ઝાંસુ ઘટમયી પ્રકાશ હોવ જો પૂર્વકૃત કર્મ નિર્જરા ધાર બહાવત જો નવ બંધ નિરોધ મોખ માર્ગ મુખ ધાવત નિશંકાત આદિ જસ અષ્ટ ગુણ અષ્ટ કર્મ હરિશહરત સો પુરુષ વિચ્છન તાસુ પદ બનારસી વંદન કરત. જેની અંદર નિર્મલ જ્ઞાનના અંકુર પ્રગટ થયા છે એવા જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જીવ પરગુણોનો ત્યાગ કરીને, એટલે કે પરગુણોનો ત્યાગ કરીને પર પદાર્થોમાંથી એકત્વ બુદ્ધિને તોડીને પોતાના શુદ્ધ ધ્રુવ નિજ ગુણોને ધારણ કરી, એટલે કે તેમાં એકત્વ બુદ્ધિ સ્થાપિત કરી. ઓલામાં એકત્વ બુદ્ધિ તોડી અને પોતાના ભગવાન આત્મામાં એકત્વ બુદ્ધિ સ્થાપિત કરી. પૂર્વકૃત કર્મોને નિજરાની ધારમાં વહેવાઈ દે છે. પૂર્વે જે બંધાયેલા કર્મ ઉદયમાં આવી નિજરા થઈ જાય છે અને નવીન કર્મ બંને રોકી તેમનો સંવર કરી મોક્ષ માર્ગની અંદર પ્રયાણ કરે છે, દોટ મૂકે છે. મુક્તિના માર્ગમાં ઉગ્ર પુરુષાર્થ પૂર્વક તે વધે છે. એમના જે 8 ગુણરૂપી નિશંકાત આદિ જે 8 અંગ છે ને,
એ 8 કર્મ શત્રુઓનો નાશ કરે છે. આવા વિચક્ષણ જે પુરુષ છે એના ચરણ કમળની બનારસીદાસજી એમ કે હું વિનમ્રતા પૂર્વક વંદના કરે છે. છેલ્લે આવ્યું ને, સો પુરુષ વિચ્છન્નતા સો પદ બાનારસી વંદન કરત. એ બનારસીદાસજી શું કહે? અષ્ટંગના ધારી સમ્યક દ્રષ્ટિ જીવ મુક્તિના માર્ગમાં ચાલતા નથી, પરંતુ તે દોડે છે. તે શીઘ્ર મુક્તિને પ્રાપ્ત કરે છે. પૂજ્ય ગુરુદેવશ્રી સ્પષ્ટ કરે છે, અનંત ગુણોનો ગોદામ, અનંત શક્તિઓનો સંગ્રહાલય એવો જે પોતાનો ભગવાન આત્મા શાશ્વત અંદરમાં જેવો છે તેવો જ તે બિરાજમાન છે. આવા નિજ રસથી ભરપૂર ભગવાન આત્મા ના સર્વસ્વનો સમ્યક દ્રષ્ટિ એનો ભોગતા છે. આવા સમ્યક દ્રષ્ટિના જે નિશંકિત આદિ જે ચિહ્ન છે, લક્ષણ છે, તે સમસ્ત કર્મોનો નાશ કરે છે. જો સમ્યક દ્રષ્ટિને નિશંકિત, નિકાક્ષિત, નિર્વિચિકિત્સા આદિ 8 ગુણો પ્રગટ થયા છે. 8 ગુણો પ્રગટ થયા છે. જો કે છે તો તે પર્યાય, પરંતુ તેમને ગુણ પ્રગટ થયા એટલે પર્યાય છે, પરંતુ એને કેવા કીધા? 8 ગુણ, 8 અંગ. જેમને ભગવાન આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે, જેઓ નિશંક બન્યા છે, તેમને નિશંકાથી 8 ગુણ પ્રગટ થયા છે, અને તેમને તે ગુણો સમસ્ત કર્મોના ક્ષયમાં નિમિત્ત બને છે. જ્ઞાનીને નિશંકાદિ ગુણોને કારણે કર્મનો ઉદય વર્તો હોવા છતાં પણ કર્મનો બંધ કિંચિત પણ થતો નથી. જે આપણે હમણાં બોલ્યા, આ કથનથી એવો અર્થ ગ્રહણ કોઈ કરી લે કે જ્ઞાનીને જરા પણ દુઃખનું વેદન નથી, એ વાત પણ બરાબર નહીં. એને પણ દુઃખનું વેદન હોય છે. નરકમાં એ પણ દુઃખને વેદે છે. દ્રષ્ટિનો વિષય જે પોતાનો ભગવાન આત્મા, તેની દ્રષ્ટિમાં જ્ઞાની પોતાના સર્વસ્વને ભોગાવનાર એમ કીધું. તે સમયે તે આનંદમાં મસ્ત હોય છે. બાકી એને પણ રાગનું વેદન હોય છે, દુઃખનું વેદન હોય છે, પરંતુ તેમાં એકત્વ નહીં હોવાથી, તે તેનો જ્ઞાતા દ્રષ્ટા હોવાથી તેને દુઃખનું વેદન નથી એમ અપેક્ષાએ કહેવામાં આવે. દ્રષ્ટિનો વિષય તો પોતાનો ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો ભોગ ભલે પર્યાયમાં થાય છે, પરંતુ તે પર્યાય દ્રષ્ટિના વિષયમાં નથી. દ્રષ્ટિનો વિષય તો પોતાનો ભગવાન આત્મા છે. ભોગ પર્યાયમાં થાય છે, પરંતુ એ પર્યાય દ્રષ્ટિના વિષયમાં નથી. દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ પર્યાય છે ને, દ્રષ્ટિના વિષયમાં ભગવાન આત્મા છે. પરમ પ્રણામી. દ્રષ્ટિનો વિષય તો પોતાનો ભગવાન આત્મા છે, અને તેના સર્વસ્વને ભોગવનારને જ્ઞાની, ધર્મી, મોક્ષાર્થી કીધો. કારણ કે વસ્તુ અંદર પરિપૂર્ણ છે. જ્ઞાની શરીરને, રાગને અને અલ્પજ્ઞતાને નથી ભોગવતો. શરીરને નથી ભોગવતો, રાગને નથી ભોગવતો, અલ્પજ્ઞતાને નથી ભોગવતો. એની દ્રષ્ટિ પૂર્ણ ઉપર જ છે, અને તે પૂર્ણને જ ભોગવે છે. ભોગવે છે તો અલ્પજ્ઞ પર્યાયમાં, ભોગવે અલ્પજ્ઞ પર્યાયમાં, ભોગવે છે કોને? સર્વસ્વને, પૂર્ણતાને. આ જન્મ મરણ રહિત થવાનો આ માર્ગ છે. જેણે પોતાનો ભગવાન આત્મા પૂર્ણ સત્તાને દ્રષ્ટિમાં લીધી, લક્ષમાં લીધી છે, અનુભવમાં લીધી, એને નવીન કર્મ બંધ નથી થતો, અને જૂનું કર્મ ખરી જાય છે. તો પ્રશ્ન થાય છે, તો શું ફળ દીધા વિના જ ખરી જાય છે? આ ફળ દીધા વિના જ ખરી જાય છે. જે ઉદય છે તેની નિદ્રા થઈ જાય. કર્મ તો જળ છે, પરંતુ પર્યાયમાં જે દુઃખનું ફળ આવતું હતું, તે પોતાના આનંદ સ્વભાવનો આશ્રય લેવાથી નથી આવતું. તો આ 84 લાખ યોનિઓમાં જન્મ મરણ રૂપી જે સમુદ્ર, એનાથી પાર ઉતારવાનો આ એકમાત્ર ઉપાય છે. તો 8 અંગ સંબંધી, પહેલા નિશંકિત અંગ સંબંધી 2 ગાથા. પહેલી આપણે 228 જોઈ લીધી. હવે આવશે 229 નંબરની ગાથા. આત્મખ્યાતિ ટીકામાં આ બંને જે નિશંકિત અંગ વચ્ચેની ગાથામાં વચ્ચે 7 કરસ જે આપણે જોયા, એમાં 6 કરસ તો પ્રથમ ગાથાના ઉપસંહાર રૂપમાં 7 ભયના સંબંધિત હતા, અને 1 કરસ નિશંકિત અંગ સંબંધી બીજી ગાથા, અને બાકીના શેષ 7 અંગો સંબંધિત 7 ગાથાની ઉત્થાનિકાના રૂપમાં છે. આ કરસમાં એ જ કહેવામાં 8 અંગોના પ્રભાવથી સમ્યક દ્રષ્ટિ જીવોને નવીન કર્મોનો બંધ નથી થતો, અને જૂના કર્મો ખરી જાય છે.
આપણે આ સમ્યક્ત્વના 8 અંગો ક્યાં ક્યાં? તો કે નિશંકિત અંગ, બીજું નિકાંક્ષિત અંગ, ત્રીજું નિર્વિકી ચિકિત્સા અંગ, ચોથું અમોઢ દ્રષ્ટિ અંગ, પાંચમું ઉપગુહન અંગ, છઠ્ઠું સ્થિતિકરણ અંગ, સાતમું વાત્સલ્ય અંગ અને આઠમું પ્રભાવના અંગ. આની વિશેષ ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી અને શીઘ્ર એમાં તરી અને સાદી આનંદકાળ સુધી અવ્યાભાત સુખનો ભોગવટો કરી એવી પરમ વિરળ ભાવના સાથે આજનું એક ઘટક પૂરું કરવું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. દેશ જાતા જીનેન્દ્ર વિખ્યાતા વિશુદ્ધ પ્રભુદા નમો લોક માતા દુરાચાર દ્રોણે હરા શંકરાની નમો દેવી વાગેશ્વરી જય નમાણી નમો દેવી વાગેશ્વરી જય નમાણી. નમો રેંકટાણં નમો સીટાણં નમો ઐરણં નમો વજણં નમો લેશવ સવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચત્તારી લઘુત્તમા અર્હંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા શાહુ લઘુત્તમા કેવલે પંતો ધમો લઘુત્તમા ચત્તારી શરણ ભોજામિ અર્યંતે શરણ ભોજામિ સિદ્ધે શરણ ભોજામિ શાહુ શરણ ભોજામિ કેવલે પંતો ધમો શરણ ભોજામિ. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમદ્ય બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી કૃષ્ણમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો